અત્યારે બધા લોકો કેશુભાઈને એક સેવા કાર્યના પ્રણેતા તરીકે ઓળખે છે. એમનો જન્મ કઈ જગ્યાએ થયો, તમારા પરિવારની પૂરી ઓળખાણ, કેવા વાતાવરણમાં તમારું બાળપણ વીત્યું, શિક્ષણ તમે કેટલું મેળવ્યું, એ બધી વાત જાણવી છે. યુઆર રાજકોટ ગોઠડી પોડકાસ્ટના સંચાલકો અને દર્શકોને વંદન કરું છું, પ્રણામ કરું છું. મારું પૂરું નામ કેશવભાઈ હરિભાઈ ગોટી. મારું જન્મ ગામ હળિયાદ, તાલુકો વલભીપુર અને ડિસ્ટ્રિક્ટ ભાવનગર. મારો જન્મ ખેડૂતને ઘરે થયેલો અને સામાન્ય સ્થિતિ હતી. 3 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને 3-4 વર્ષ ખેતી કામ કરી અને 1972માં ડાયમંડના વર્કર તરીકે જોઈન્ટ થયો. આ જીવન યાત્રા છે. ગામડાનું એ જે જીવન હતું, અભ્યાસ ત્યાં થયો જેટલો થયો એટલો, ગામડાનું એ વાતાવરણ કેવું હતું, ત્યારની જીવનશૈલી ને અત્યારની જે જીવનશૈલી છે બધાની, કેટલો ફેરફાર હતો? હવે એમાં મારી રાય જુદી પડશે. હું તમારા હિસાબે તો એકદમ જુદો પડીશ, પણ મારું એવું નથી બહુ માનવું જૂનું સારું હતું ને અત્યારે ખરાબ છે. બરાબર. ત્યારે સારું હતું, પણ ત્યાર કરતાં અત્યારે વધુ મને સારું લાગે છે. બરાબર. ત્યારે કેવું જીવન ટૂંકમાં હતું ગામડાનું? ખેતી હતી તો? ગામડાનું જીવન એવું હતું, પહેલાં તો મેજોરિટી આર્થિક તકલીફ બહુધા આર્થિક તકલીફ બધા ઘરોમાં હતી. એમ 70-80% આર્થિક પ્રોબ્લેમો હતા. બીજું કે ભાઈ આપણે કહીએ છીએ કે જમવા કારવાનું સારું હતું, એ બધી વાત હાચી છે, ખોટી નથી. પણ જે વિટમણાઓ હતી એ આજથી ઓછી હતી એવું હું માનવા રેડી નથી. બરાબર. કારણ કે એક લેણદાર ઘરે આવ્યો હોય, વરસ ખરાબ હોય, કંઈ પાક્યું ન હોય, 12 મહિનાના દાણા ન થયા હોય, છોકરાઓનું કેમ પેટ ભરશું, 5-7 પશુ હોય એના પેટ કેમ ભરશું, આ ચિંતામાં પરિવાર બેઠો હોય અને લેણદાર જ્યારે આવે ત્યારે એ ચિંતા હતી ને એ કંઈ કમ નહોતી. ત્યારે બહુ સારો સમય હતો ને ત્યારે ખરાબ છે એવો હું પોતે પર્સનલી મારું માનવું એવું નથી. બરાબર. તો આપ જ્યારે સુરત આવો છો એ સમય સુરતમાં જેમ કે આપ કીધું કે હીરા ઉદ્યોગ સાથે આપ આવ્યા, તો કોઈ એવી જાણકારી હતી હીરાના કામને સંલગ્ન, કે પછી સીધો કોરી પાટીમાં એકડો કરવા? ના, એવું નહોતું. આમ જાણકારી તો હતી. એક સ્વાભાવિક છે કે ગામડામાં આપણે રહેતા હોઈએ એટલે ત્યારે હીરાવાળા દિવાળી ઉપર જ આવતા, એટલે એ સારા સારા કપડાં પહેરે, એને બધા બહુ બોલાવે, એને માટે ચા પીવા ઘરે લઈ જવા માટે બધા આગ્રહ કરે. એટલે આપણને સ્વાભાવિક ઈચ્છા તો થાય કે ચાલો કંઈક આવું કરવું જોઈએ. એ તો હતી જ મનમાં ચળવળ. અને પછી મારા માસીના દીકરા કારખાનું ચલાવતા હતા અને એ આવ્યા અને એને વાત કરી તો એમની સાથે પછી હીરામાં આવ્યા. બરાબર. તો હીરાની કારકિર્દી પછી કેવી રીતે કારીગર તરીકે શરૂ થઈ, કેવી રીતે? હા, હીરાની કારકિર્દી પહેલાં કારીગર તરીકે, વર્કર તરીકે ચાલુ કરી અને 1977 એન્ડ સુધીમાં વર્કર તરીકે રહ્યા. પછી નાનું કારખાનું ચાલુ કરેલું. બરાબર. તો એ કારીગર તરીકે તમે જ્યારે હીરા ઉદ્યોગમાં જોડાયા તો એવું પણ અમને જાણવા મળ્યું છે કે તમારું કામ પસંદ ન આવ્યું તો તમને કારીગર તરીકે કાઢી મૂકવામાં આવ્યા. એક ઘટના એ ઘટેલી ઘિયાશેરી મૈદરપુરામાં આવી. ત્યાં હું બેસવા ગયેલો કારખાને અને મારું કામ નહીં એમને જશેલું, લગભગ બાબુભાઈ શેઠનું નામ હતું અને અમારી ડિસ્ટ્રિક્ટના જ હતા. પણ પછીનું મારું જે છેલ્લા 3 વર્ષ એવા રહ્યા કે જે હું કામે બેસતો એ જે શેઠ હતા એ મારા હીરા જોવાનું ટાળતા. કેટલા છે એમ કહીને સીધા એના પડીકામાં નાખી દેતા. એટલો વિશ્વાસ અને સંપાદન કરેલો. પણ તમે જે કીધું એ ઘટના પણ જીવનમાં બનેલી, મારું કામ નહીં ચાલેલું, મને રજા આપી દીધેલી. બરાબર. એટલે એ ઘટના બની પછી આપણું કામ કેમ સારું થાય એ દિશામાં તમે વર્ક કરેલું, એટલે પછી આગળ જતા એમ થયું કે ભાઈ એમને જેટલો વિશ્વાસ કે ભાઈ ના આમનું કામ બહુ સારું જ હોય. તો હીરા ઉદ્યોગમાં પછી સ્ટેપ બાય સ્ટેપ તમે આગળ વધતા ગયા, પછી પોતાનું પણ કામ તમે શરૂ કર્યું. તો હવે જે લક્ષ્ય બાજુ આપણે જઈએ છીએ કે તમે એવું વિચાર્યું કે ભાઈ આર્થિક સદ્ધરતા મને પ્રાપ્ત થઈ છે, ઈશ્વરે આપ્યું છે, તો મારે હવે શિક્ષણ ક્ષેત્રે કંઈક કામ કરવું છે એમ. તો કેમ ખાલી શિક્ષણ ક્ષેત્રની જ પસંદગી ને અન્ય કોઈ ક્ષેત્રની નહીં? એમાં ઘણા કારણો હતા. થોડી આધ્યાત્મિક સમજણ, થોડીક ધાર્મિક સમજણ, થોડી સામાજિક સમજણ અને વેદના તો આપણે અનુભવી જ હતી. પણ ખાસ કરીને પુસ્તકોનું વાંચન, એમાં ખાસ મારે વિનોબા ભાવે
સ્વામી વિવેકાનંદ આદિ કના પુસ્તકોના વાંચનમાંથી મારા જીવનમાં ટર્ન આવેલો કે ભાઈ આપણે ગરીબોના ઉત્થાન માટે કામ કરવું. એને લઈને શિક્ષણનું કામ ચાલુ કર્યું.